મોડાસાના ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં મંત્રી ભીખુસિંહજી પરમારે પોતાના જન્મદિવસની નવતર અભિગમ અપનાવ્યો છે। શામળાજીના દર્શન કરી પોતાના મત વિસ્તારના ગાજણ ગામે મારું ગામ મારો પરિવાર નામની પહેલ શરૂ કરી। ધારાસભ્ય દર અઠવાડિયે ગામના પાદરે ગામના પ્રશ્નોની વિકાસલક્ષી રજૂઆતો સાંભળશે અને આ પ્રશ્નોનો હલ કરવાનો સંકલ્પ લેવાયો છે। દર અઠવાડિયે ગામની મુલાકાત સાથે લોકોને ગાંધીનગર સુધી રજૂઆત કરવા દૂર ન જવું પડે તે માટે વતનમાં જ પ્રશ્નોનો હલ કરવાનો પ્રયાસ કરાશે। આ નવા અભિગમને ગામ લોકોએ વધાવી લીધો હતો। પોતાના જન્મદિવસે જ સમગ્ર રાજ્યમાં પ્રથમવાર આ નવો સંકલ્પ લેવાયો છે। અમે આ વખતે ગામના પાદરે એક નવો જ કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ અને એના અનુસંધાનમાં સૌ પ્રથમ અમે ગાજણ ગામે ખાટલા બેઠક કરીને ગામના પ્રશ્નો, ગામની જરૂરિયાતો એ બધી ગ્રામજનો પાસેથી જાણીને એ જરૂરિયાતોને વહેલા તકે પૂરી કરવાની હું એક ધારાસભ્ય તરીકે પ્રયત્ન કરીશ। સાથે સાથે આ જે કાર્યક્રમ અમે લઈને નીકળ્યા છીએ એમાં મારા સંગઠનના તાલુકાના પ્રમુખશ્રી, એમની ટીમ, સહકારી આગેવાનો અને બીજા જિલ્લાના આગેવાનો સાથે રાખીને અમે અઠવાડિયાનો એક દિવસ આ કાર્યક્રમ મારા વિધાનસભા મત વિસ્તારની અંદર ગામના પાદરે કરવાના છીએ। મોડાસાના ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં મંત્રી ભીખુસિંહજી પરમારે પોતાના જન્મદિવસની નવતર અભિગમ અપનાવ્યો છે। શામળાજીના દર્શન કરી પોતાના મત વિસ્તારના ગાજણ ગામે મારું ગામ મારો પરિવાર નામની પહેલ શરૂ કરી। ધારાસભ્ય દર અઠવાડિયે ગામના પાદરે ગામના પ્રશ્નોની વિકાસલક્ષી રજૂઆતો સાંભળશે અને આ પ્રશ્નોનો હલ કરવાનો સંકલ્પ લેવાયો છે। દર અઠવાડિયે ગામની મુલાકાત સાથે લોકોને ગાંધીનગર સુધી રજૂઆત કરવા દૂર ન જવું પડે તે માટે વતનમાં જ પ્રશ્નોનો હલ કરવાનો પ્રયાસ કરાશે। આ નવા અભિગમને ગામ લોકોએ વધાવી લીધો હતો। પોતાના જન્મદિવસે જ સમગ્ર રાજ્યમાં પ્રથમવાર આ નવો સંકલ્પ લેવાયો છે। અમે આ વખતે ગામના પાદરે એક નવો જ કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ અને એના અનુસંધાનમાં સૌ પ્રથમ અમે ગાજણ ગામે ખાટલા બેઠક કરીને ગામના પ્રશ્નો, ગામની જરૂરિયાતો એ બધી ગ્રામજનો પાસેથી જાણીને એ જરૂરિયાતોને વહેલા તકે પૂરી કરવાની હું એક ધારાસભ્ય તરીકે પ્રયત્ન કરીશ। સાથે સાથે આ જે કાર્યક્રમ અમે લઈને નીકળ્યા છીએ એમાં મારા સંગઠનના તાલુકાના પ્રમુખશ્રી, એમની ટીમ, સહકારી આગેવાનો અને બીજા જિલ્લાના આગેવાનો સાથે રાખીને અમે અઠવાડિયાનો એક દિવસ આ કાર્યક્રમ મારા વિધાનસભા મત વિસ્તારની અંદર ગામના પાદરે કરવાના છીએ।